હાય ગાઈઝ, સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં. નાનકડો વ્લોગ છે અને આ દિવાળીના દિવસે હું મારો વ્લોગ એડિટ કરતી હતી, એટલે તમને બધાને હેપી દિવાળી. અને આ વ્લોગ છે દિવાળીના 1-2 દિવસ પહેલાંનો, જ્યારે હું શોપિંગ કરવા આવી હતી. તો પહેલાં તો જો હું આશીષ હેન્ડલૂમમાં આવી ગઈ હતી. ત્યાં સરસ મજાની ચાદરો, સરસ મજાનું બધું મસ્ત મસ્ત મળે. થોડોક પ્રાઇસ થોડીક વધારે હોય, પણ એનું કાપડ ને બધી રીતે બહુ જ સરસ હોય. તો અહીંથી મેં બધું લઈ લીધું હતું. જેમ કે ચાદર છે, ટુવાલું છે, પછી શું હતું, પડદા છે, કુશન કવર છે, બધું લઈ લીધું હતું. જેમ કે કોઈ પણ બાકીના ડોરમેટ્સ છે એ બધું લઈ લીધું હતું આ દુકાનથી. હેલો એવરીવન, તો અત્યારે અમે છે ને જાય ગામમાં દિવાળીની ખરીદી કરવા. કાલે ગયા હતા અને આજે જાય. પપ્પા બનાવે ફાકી. અમે છે ને અત્યારે જઈએ ગામમાં, થોડું ઘણું લઈ આવીએ. કાલે ઘણી બધું લઈ લીધું, હવે આ થોડુંક બાકી છે. એ તો ગામમાં જાય પછી ખબર પડે કે શું લેવાનું બાકી છે. તો હાલો જાય ગામમાં. ગોલ્ડીનો પટોય તૂટી ગયો. ગોલ્ડી ભાઈ છે ને દોડતો હતો, ગોલ્ડી પટો તોડ નાખ્યો. તો આ પટોય હિવડાવો. ગોલ્ડીને પગમાં લાગ્યો છે. ગોલ્ડી ભાઈ બેઠો. હાલો ગોલ્ડી જાય ને. હાલો અને હવે છે ને મેં અહીંયાથી બધાય ઝાડવા એટલે કાઢી નાખ્યા, થોડા જ રાખ્યા છે. હવે નવા લે તો અહીંયા હું બીજા રાખી. હવે છે ને બહુ ઓલું થઈ ગયું, તો આખી ડેલી ભરચક થઈ ગઈ હતી. કાઢી નાખ્યા, થોડા રાખ્યા. દિવાળીનું બધી સાફ સફાઈ બધું થઈ ગયું ઘરનું. હવે ડેકોરેશન રહ્યું બાકી. હાલો તો ગોલ્ડી. અને પછી જોઈ લ્યો અમે આવી ગયા બજારમાં, અને કેવી મસ્ત લાઇટિંગ ને બધું રાખ્યું હતું. દિવાળી છે, નવરાત્રિ છે, એ ટાઈમે જે પોરબંદરમાં આપણે નીકળીએ ને, ત્યારે મને બહુ જ ગમે. બધા એમાં લાઇટિંગ રાખેલી હોય, અને મને સિરીઝ લાઇટ તો બહુ જ ગમે. LED લાઇટ ને એ બધી મને બહુ ગમે. તો એ જોવા માટે થઈને સ્પેશિયલ હું રાતે ક્યારેક કાંટો મારવા નીકળતી હતી કે આપણે હાલ જોઈએ, એ બાને દેખાય બધું. અને કમલાબાગથી આખો રોડ ઉપર ને બહુ જ મસ્ત લાઇટિંગ રાખીશ. તો અહીંયા જોઈ લ્યો મસ્ત તોરણ દેખાતા. તોરણને મેં લઈ લીધું જેમ કે બધું, એટલે પણ આ તો ખાલી હું હાલો તમને દેખાડી દઉં. અને અહીંયા છે ને સુદામા ચોકમાં ને કેદારેશ્વર મંદિરમાં જ છે. ત્યાં દીવા મળતા હતા 10ના 4. તમે કેટલા બધા દીવા લઈ લીધા, કેમ કે દિવાળી ઉપર આખા ઘરમાં દીવા કરશું. અને એ પછી આવી ગયા હતા અમે કલર લેવા. તો રંગોળીના કલરમાં એવું છે કે થોડા લઈ લો, કેમ કે જેમ રંગોળી બનાવીશ ને એવી રીતે કલરના આઈડિયો આવશે. એ પ્રમાણે મેં થોડા કલર લઈ લીધા. રંગોળીનો બધો પહેલાં બહુ શોખ હતો, હવે ટાઈમ મળતો નથી, કેમ કે ઘરના કામમાં થાકી રહીએ છીએ. એટલે પછી આવું કંઈ કરવાનું એટલું બધું ટાઈમ મળતું નથી, મન થતું નથી. પછી અમે આવી ગયા હતા અહીંથી ધૂપ, અગરબત્તી ને એવું બધું લેવા. તો ધૂપ ને અગરબત્તી પણ લઈ લીધું હતું, અને બહુ જ મસ્ત હતું. અને જોઈ લો અહીંયા કેવું સરસનું લાઇટિંગ કરેલું છે. અને આ કઈ ગલી છે પોરબંદરની, જે પોરબંદરવાળા હોય એ જરાક કોમેન્ટ કરી દેજો કે આ કઈ ગલી છે. તો આની જ સાથે આપણો છે ને આજનો નાનકડો વ્લોગ પૂરો કરીએ. તો જો તમને સારો લાગે ને ફ્રેન્ડ્સ, તો લાઈક કરજો, શેર કરજો, અમારી ગીતા ચુડાસમા વ્લોગ્સને સબસ્ક્રાઈબ કરજો. અને હેપી દિવાળી. ભગવાન તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.